الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والعاقبة للمتقين الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله ثم الصلاة والسلام على سيدنا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا الذي سمي في السماء بأحمد وبالأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد. صلى الله وسلم عليك يا سيدي ويا مولاي يا أبا عبد الله. صلى الله وسلم عليك يا سيدي ويا مظلوم بكربلاء ما خاب والله من تمسك بكم أمنا والتجا إليكم. يا ليتنا كنا معكم فنفوز فوزا عظيما. صلواتنا محمد وعلى محمد. اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. اللهم العن أول ظالم ظلم حق محمد وآل محمد وآخر تابع له على ذلك. اللهم لعن العصابة التي جاهدت الحسين عليه السلام وشايعت وبايعت وتابعت على قتله. اللهم لعنهم جميعا. السلام عليك يا أبا عبد الله وعلى الأرواح التي حلت بفنائك. كربلاء سيدي بوكو جابراباز عليكم مني جميعا سلام الله أبدا ما بقيت وبقي الليل والنهار ولا جعله الله آخر العهد مني لزيارتكم. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين. السلام عليكم جميعا ورحمة الله وبركاته. اللهم صل على محمد وآل محمد. સૌપ્રથમ તમે જરૂર ઘણા વાક્ય સાંભળ્યા હશે. એમાંથી એક નાનું વાક્ય તમારા સામે પેશ કરું. તમને યાદ હશે કે જ્યારે રસૂલ તેના જમાનામાં ખુતબા આપતા હતા ત્યારે ઇમામ હસન અને ઇમામ હુસૈન ઘરે આવીને ઇમામ ફાતિમાને કોતરોથી દેતા હતા કે રસૂલ આજે આ પડ્યા છે, રસૂલુલ્લાહ આજે મિંબર ઉપરથી આ વાત કહી ગયા છે. છતાં કે ઇમામ ફાતિમાને બધી તો ખબર હતી કે રસૂલ શું શું કહીને આવ્યા છે. એક ફેર ઇમામ ફાતિમા જનાબ અલી અલૈહિસ્સલામને ફરમાવે છે કે આ અલી તારે औलाद ઇમામ હસન અને ઇમામ હુસૈન દરરોજના આવીને મને કોતરોથી કરે છે. તો ઇમામ અલી કહે છે મને પણ સાંભળવું છે. તો એક ફેર ઇમામ અલી ખુતબા બાદ વહેલા આવી ગયા ઘરે અને આવીને ઘરમાં સંધાઈ જાય છે. જ્યારે ઇમામ હસન અને ઇમામ હુસૈન આવે છે ઘરમાં ત્યારે એ લોકો બોલી નથી શકતા.
મફતમાં કહે છે આજે કેમ મારું કોતણો છે? કહે છે આજે અમે બોલી નથી શકતા. પૂછે છે કેમ આજે બોલી નથી શકતા? તો ઇમામ હસન ઇમામ હુસૈન કહે છે કે આજે એવી શખ્સિયત છે ઘરમાં, આજે એવી શખ્સિયત છે ઘરમાં કે અમારો અવાજ ઊંચો નથી થઈ શકતો. તો મારા મોટા ભાઈ માલિકભાઈ છે, મારા બુઝુર્ગો છે, ઉલમા ઇકરામ છે, બધે સાહેબ ઇલ્મ છે, તો અગર મારી જબાન થોડી તોતરી જાય, થોડી બી જાય તમારા સામે, તો મને પહેલાથી માફી માંગુ છું તમારા પાસે. મોહમ્મદ વ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ قال رسول الله صلى الله عليه وآله وسلم من بكى أو أبكى أو أباك على الحسين فوجبت له الجنة. તમારી આ બધી હદીસો તકરીરો સાંભળેલી છે, પણ રસૂલ કહે છે કે જે ઇમામ હુસૈનના ગમમાં રોય છે, જે ઇમામ હુસૈનના ગમમાં રોરાવે છે, કે જે ઇમામ હુસૈનના ગમમાં એવી શબીહ કરે છે, રોવાની શબીહ કરે છે, તેના ઉપર જન્નત વાજિબ થઈ જાય છે. નારે શબીહ યા હુસૈન, તેના ઉપર જન્નત વાજિબ થઈ જાય છે. આ કોણ છે હુસૈન? إن الحسين مصباح الهدى وسفينة النجاة. حسين હિદાયતનો દીવો છે, હુસૈન હિદાયતનો નૂર છે, હુસૈન હિદાયતની રોશની છે, હુસૈન હિદાયતનો ચિરાગ છે, હુસૈન હિદાયતની લ્યુમિયર છે, હુસૈન હિદાયતની કશ્તી છે. શું આપણે હુસૈનને સમજી લીધા? ભાઈઓ અને મારી મા બહેનો, આપણે જ્યારથી જન્મેલા છે ત્યારથી હુસૈન હુસૈન સાંભળ્યા છે. હુસૈન હુસૈનની મજલિસ આવે છે. આજે પહેલી મોહરમ થઈ, આ જે એક સમય પસાર છે એમાં આખી દુનિયામાં એક સમય ત્યાં કારા અલમ લગાવવામાં આવે છે. આપણે જોઈ રહ્યા છીએ કે આપણે બધે મસ્જિદમાં કારા અલમ છે, આપણે પણ કારા કપડા પહેરી લીધા છે. પણ શું તે કાફી છે કે આપણે કારા કપડા પહેરીને, કાળી મસ્જિદ બનાવીને, મસ્જિદની સાફ સફાઈ કરીને આવીને મજલિસમાં રોવું, માતમ કરવું, શું આ કાફી છે? આ મુહર્રમનો મહિનો મસ્જિદને સાફ કરવાનો મહિનો નથી. આ મુહર્રમનો મહિનો અલમમાં કાળા કપડા લગાવવાનો મહિનો નથી. આ મુહર્રમનો મહિનો આપણા દિલને સાફ કરવાનું છે. હુસૈન 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 કરીને આપણે ખુદા તરફ જવાનું છે. હુસૈનની કશ્તીમાં ચડશું તો આપણે ખુદા તરફ પૂગશું. હુસૈનને આપણે સમજે. આપણા હમણાં અલ્હમ્દુલિલ્લાહ કોમમાંથી કેટલા આપણા ભાઈઓ ઝિયારતમાં હુસૈન તરફ હતા. આપણા પ્રમુખ સાહેબ પણ હતા, બીજા શાયદ ઘણા ભાઈઓ હોય, મને યાદ નથી કોણ કોણ હતા ઝિયારતમાં હુસૈન સુવાર હુસૈનમાંથી. પણ આપણે જ્યારે જાય છે, આપણે જરૂર આપણે મફાતી લઈ જઈએ છીએ સાથે, અને વાંચે છે કે હુસૈનના ઝુવારની ફઝીલત શું છે, હુસૈન ઝુવારના ફઝીલત શું છે, કે જ્યારે એક માણસ એના ઘરથી નીકળે છે હુસૈનની ઝિયારત કરવા માટે, તેના માટે કેટલા મલાઈકા તેની હિફાજત કરે છે, તેના માટે દુઆ કરે છે. એને જે ઝુવાર હુસૈન નીકળે છે એના એક એક કદમના કેટલી ફજીલત છે. ઘણા હદીસમાં મળે છે 1000 હજ 1000 ઉમરાનો એકીવાળો છે, ઘણા કે છે 1000 સવાબ મળે છે અને 1000 ગુનાહો માફ થાય છે. એટલી ફજીલત છે, રિવાયત બહુ જાજી સાંભળેલી છે. પણ જો ઝુવાર હુસૈનની આટલી કિંમત થઈ જાય છે, હુસૈનની ઝિયારત કરવાથી આપણા ગુનેહગારની આટલી કિંમત થઈ જાય છે, તો આ હુસૈનની કિંમત કેટલી હશે ખુદાના સામે? એક જરૂરત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એક વખત નબી સુલેમાન પોતાની
પોતાની આર્મી સાથે ચાલી રહ્યા છે અને એક ઠેકાણે જઈ રહ્યા છે. તો રસ્તામાં ફુરમીની આર્મી છે. ફુરમીની પણ આર્મી છે. ફુરમીનો આખો એક એ લોકો આર્મી થઈને ચાલે છે. જોઈ છે કે નબી સુલેમાન અને એનો લશ્કર જઈ રહ્યા છે. છતાં કે લોકોને ખબર છે, આપણે સાંભળેલા છે કે નબી સુલેમાન કોણ હતા. નબી સુલેમાન એ હતા કે જાનવરોની જબાન પણ આવડતી હતી. એને એટલું ખુદાએ મકામ દીધો હતો કે એના પાસે અર્શ હતો, એના પાસે મિલકિયત હતી, રોયમ હતો મોટો નબી સુલેમાન પાસે. પણ જે આ ફુરમીની આર્મી હતી, એનો જે શેફ હતો એ કહે છે, ફુરમી તમે ઉભા રહી જાઓ, નબી સુલેમાન એનો લશ્કર પટાય છે, આપણને નકર તો ખીચડી નાખશે, ઉભા રહી જાઓ તમે. નબી સુલેમાન તો સાંભળતા હતા. નબી સુલેમાન કીરીને હાથમાં લે છે અને કહે છે, શું તું બે છે કે હું તમને ખીચડી નાખું? તો એ ફુરમી શું જવાબ દે છે કે ના, હું તમારા ત્યાં જ બીતી, મને ખબર છે કે તમે તો અમને ઓળખો છો, પણ તમારા લશ્કરથી હું બીઉં છું. તો નબી સુલેમાન એક અજીબ સવાલ કરે છે. નબી સુલેમાન પૂછે છે કે એ ફુરમી આવા ટાણે તું મને કહે કે કેનો મર્તબો વધારે છે, મારો અથવા તારો? તો તે કીડી અજીબ ગરીબ જવાબ દે છે. તે કીડી કહે છે કે હમણાં મારો મર્તબો વધારે છે તમારા કરતાથી. કીડી કહે છે, માફ કરજો નબી સુલેમાન, તમે નબી છો, ખરાબ ના લગાડજો, હું માફી માંગુ છું, પણ આ બધાને મારો મર્તબો વધારે છે. નબી સુલેમાન કહે છે, તારો મર્તબો વધારે છે મારા કરતાથી? તો કીડી જવાબ દે છે, હા, મારો મર્તબો વધારે છે તારા કરતાથી. નબી સુલેમાન પર અજબ થાય છે કે કેમ કીડી આવો જવાબ દે છે. નબી સુલેમાન કહે છે, કેમ થાય કે તારો મર્તબો મારા કરતાથી વધારે છે? તો ત્યારે તે કીડી જવાબ શું દે છે? તે કીડી કહે છે કે હું આવા ટાણે એક નબીના હાથમાં છું. કીડી શું કહે છે કે હું આવા ટાણે એક નબીના હાથમાં છું અને તમે જમીન ઉપર ઊભા છો. ફરક એ છે કે તમે જમીન ઉપર ઊભા છો અને હું એક નબીના હાથ ઉપર છું. તમે મારી સાથે છો ને? કીડી શું કહે છે કે હું નબીના હાથમાં છું અને તમારા પગ જમીન ઉપર છે. તો મારા ભાઈઓ અને બહેનો, આપણે કેવી જમીન ઉપર બેઠા છે? આપણે ફરશે અઝાન પર બેઠા છે, હુસૈનની મજલિસ ઉપર બેઠા છે, જ્યાં હુસૈનની મજલિસ ઇમામવારમાં બેઠા છે. તો જ્યારે કીરીનો મર્તબો નબી કરતાથી વધારે થઈ ગયો, કેમ કે નબીના હાથમાં હતા, તો આપણે અઝાદાર અને હુસૈનની કિંમત કેટલી હશે? એક દુરૂદ પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. આ ફરશે અઝા શું છે? કામયાબીની કશ્તી છે, જ્યાંથી આપણને હિદાયત મળે છે. આ હુસૈનની સ્કૂલ છે, આ હુસૈનની યુનિવર્સિટી છે, જેમાં આપણે આવે છે. એક દુરૂદ પર મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. હુસૈન કોણ છે? આખિરતની નિજાત છે હુસૈન. હુસૈન કોણ છે? તઝકિયત નફ્સ, જેનાથી આપણે નફ્સને આપણે બદલાવી શકીએ, તે છે હુસૈન. હુસૈન કોણ છે? દુનિયામાં હિદાયતનો વસીલો. હુસૈન કોણ છે? રૂહની તહારત છે હુસૈન. હું એક બે દિવસ ત્યાં જોઉં છું, મને ઇન્ટરનેટમાં એક ચીજ મળ્યું. એક મરજા છે, શેખ વાહિદ અલ ખુરાસાની હફઝહુલ્લાહ, ખુદા એની હયાતીમાં લાંબી આયુષ દે ઇન્શાઅલ્લાહ. એક મરજા છે આપણા મશહૂર ઈરાનમાં જે છે. તે શું કહે છે? તે કહે છે કે લા તકૂલુ હુસૈન હાકદા બિબસાતા, કે લા તકૂલુ હુસૈન હાકદા બિબસાતા,
શું કહેવા માંગે છે કે તમે હુસૈનનું નામ આમ નોર્મલમાં ના લ્યો, એટલી સિમ્પ્લિસિટીમાં ના લ્યો. હુસૈનનું નામ, હુસૈન ઇસ્મે આઝમ છે હુસૈન. પછી એનું સ્વિચ છે કે તઅદ્દબુ وعرفوا بهذا تتفهون وأي اسم هذا الذي يجري على ألسنتكم. કહે છે કે તમે અદબ રાખો, હુસૈનના નામ લેવાથી અદબ કરો. ઓર્ડર એક અદબુ છે, એમ્પેરાટિવ છે. આપણે જેમ ઓર્ડર કરે ને કે મને આ કરી દે એવી રીતે અદબુ એટલે રિસ્પેક્ટે સુનો અને ઓળખો કે આ હુસૈનનું નામ શું છે, આ હુસૈન કોણ છે. એવી રીતના તમે હુસૈન ના કરો, સમજો પેલા કોણ છે હુસૈન. સમજો કે આ જે તમારી જબાનમાં નામ આવે છે એ કોણ છે. એક દુરૂદ પર મોહમ્મદ વ આલે મોહમ્મદ પર અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વ આલે મોહમ્મદ. ભાઈઓ, આજે ફઝાઇલ ઉપર વધારે પહોંચે છો કેમ કે મારી પોતાની એનાલિસિસ છે કે મારો પોતાનો થોડોક અકીદો રઈફ છે. હું હુસૈન કરું છું, પણ હું એટલું એના ઉપર યકીન શું રાખું છું 100%. આ હુસૈનની શખ્સિયતને આપણે ઓળખે છે કોણ છે. તમે જરૂર ખોજા ટેલિવિઝન જોયા હશો અને સાંભળ્યા હશો ઘણા કસસ અને જે આપણા શિયા ભાઈઓના ઇન્ટરવ્યુ છે ખોજા ટેલિમાં. એમાંથી એક ઇન્ટરવ્યુ જરૂર તમે સાંભળ્યા હશો કે જે અબુલ ફઝલ અબ્બાસ ના હરમમાં જે મોજીઝો થયો હતો. હું તમને રાફેલ માટે પાછું સંભળાવું કે એક ભાઈ હતો આપણો દુબઈનો ખોજા, આપણો શિયા ઇતના આશરી. તે બયાન કરતે અવારનવાર જાતો હતો કરબલા. તો એને પૂછ્યા કે તમે કંઈક એવું અજીબ જોયા છો? તો એને અમે પૂછતા તો તે જવાબ દીધો કે હું એક ફેરે હઝરત અબ્બાસના હરમમાં બેઠો હતો અને એક બાપ એના ઓલાદ 10-12 વર્ષ હોય કેટલા વર્ષ હતા એ આપણને એક્ઝેક્ટ ખબર હતી, આવીને કફનમાં બાંધેલો હતો છોકરો અને આવ્યા હઝરત અબ્બાસના હરમ સામે અને એને નીચે મૂક્યા ઝરી સામે અને હઝરત અબ્બાસ સાથે વાતો કરે છે અને કહે છે કે આ મારો છોકરો હમણાં મૈયત છે, હું મારા છોકરો વગર જઈશ નહીં પાછો અહીંયાથી. એ કહે છે કે આ દેશે એના હાથમાં હતી, તેને ફાડી અને ફેંકે છે અબુલ ફઝલ અબ્બાસની ઝરી ઉપર અને પછી પોતે થોડેક દૂર થાય છે, બેસી જાય છે, ઉભો રહે છે અને હઝરત અબ્બાસની ઝરી સામે જોઈ છે. એવી રીતના જોઈ છે કે જેવી રીતના એક ખાર હોય આપણે ઇન્સાનથી આમ નર્વોસિટીથી જોઈ છે હઝરત અબ્બાસને અને કહે છે હું આજે નીકળીશ જ નહીં જ્યાં સુધી મારો છોકરો ઉભો નથી, જ્યાં સુધી 15-20 મિનિટ ના થઈ જોઈ છે છોકરો કફનને ફાડે છે, ઊભો થાય છે અને એના બાપને છાતીથી લગાવે છે. તો શું આપણા પાસે એટલું યકીન છે કે આપણે જાય એવી રીતના મૈયત લઈને કે આપણી હાજતો લઈને અબુલ ફઝલ અબ્બાસ અથવા ઇમામ હુસૈન પાસે જાય અને એવી રીતના ઉભા રહે કે આપણે નીકળશું નહીં જ્યાં સુધી અને હયાત નહીં મળી શકે. આપણામાં ક્યારેય યકીન આવશે જ્યારે આપણે ફદાઇલ સાંભળશું અહલ બેતના, જ્યારે આપણે અહલ બેતની ફદાઇલ સાંભળશું, ઓળખશું કે કોણ છે અહલ બેત, ત્યારે આપણે ખુદાને ઓળખી શકશું. એક કસસ તમે જરૂર સાંભળતા આવ્યા હશો કે એક ફેરે રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક ફેરે ઝોહરની નમાઝ બાદ પોતે 5 ફેરે સજદામાં જાય છે. નમાઝ તેની સજદા ને ઇબાદતને થઈ ગઈ તો એક અસહાબ કહે છે કે યા રસૂલલ્લાહ અમે તમને જોઈ છે તમે 5 સજદા કર્યા, મતલબ શું? તો શું તમે ભય આવી કંઈ કે કંઈક તો કારણ તો હશે ને? તો રસૂલ કહે છે કે હું હા જરૂર એક ભય આવી, જિબ્રાઈલ આવ્યો મારા પાસે અને એવી વાત બયાન કરી ગયો કે હું સજદામાં આવેલું જતો હતો. તો કહે છે શું વાત હતી?
તો રસૂલ શું કહે છે? રસૂલ કહે છે કે જિબ્રાઈલ ખુદા તરફથી પૈગામ લઈને આવ્યો કે ઇન્ન અલ્લાહ યુહિબ્બ મન યુહિબ્બ અલી, ઇન્ન અલ્લાહ યુહિબ્બ અલી, કે ખુદાને અલીથી લાગણી છે, અલીથી પ્યાર છે, અલીથી મોહબ્બત છે. તો તે સજદામાં ગયા. પછી કહે છે એવી રીતના ખુદા તરફથી મિસાલ આવ્યો કે ઇન્ન અલ્લાહ યુહિબ્બ ફાતિમા, ઇન્ન અલ્લાહ યુહિબ્બ અલ-હસન, ઇન્ન અલ્લાહ યુહિબ્બ અલ-હુસૈન. તો તે કહે છે કે તમે તો ચારના જ નામ લીધા, કેમ 5 સજદા કર્યા? તો કહે છે જિબ્રાઈલ મને બહુ અજીબ વ ગરીબ આજે વહી કર્યો. જિબ્રાઈલ શું કીધો કે ઇન્ન અલ્લાહ યુહિબ્બ મન અહબ્બ હુસૈન, ખુદાને એનાથી મોહબ્બત છે જેને હુસૈનથી મોહબ્બત છે. તુરત પર મોહમ્મદ વ આલ મોહમ્મદ પર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. પણ શું આપણે હુસૈનને જોયા? આપણે આવા છે મુહર્રમમાં બીજી રાત છે મુહર્રમની, પણ શું આપણે આવી રીતના જ મુહર્રમના દિવસો પસાર કરશું અને મજલિસ હુસૈનમાં બેસી માતમ કરી અઝાદાર હુસૈન કરીને ચાલ્યા જશું? શું આપણે કરબલાથી કંઈ ઇબરત હાસિલ નહીં કરીએ, કંઈ લેશન નહીં લઈએ? હુસૈન આટલું જુલમ છું, તે છતાં આશુરના દિવસે તે છતાં દુશ્મનોને આશુરના દિવસે પણ હિદાયત કરતા હતા કે હજી મને મૂકી દો, શું તમે મને નથી ઓળખતા? હું રસૂલ છે ને, રસૂલમાં માનું છું, એનો નવાઝો છું, અલીની ઔલાદમાંથી છું, ફાતિમાની ઔલાદ છું, કેમ તમે મને નથી મૂકી દેતા? હજી હું તમને માફ કરવા તૈયાર છું. ત્યારે ઇમામ હુસૈન શું કીધા? ત્યારે હુસૈન એ કીધા કે મને તો ખબર છે કે તમારે દિલમાં વાત કંઈ ઉતરશે નહીં, મારી હિદાયત અસર નહીં કરે. શા કારણે? હુસૈન કહે છે કે તમારા પેટમાં હરામનું ભર્યું છે. જ્યાં સુધી તમારા પેટમાં હરામનું ભર્યું છે ત્યાં સુધી મારી હિદાયત તમને અસર નહીં કરે. તો શું આપણે ઈ લેસન લીધા? આપણી જિંદગીમાં અમલ લાવ્યા કે આ હરામ? આ હુસૈન કીધા કે મારી હિદાયત તમને નહીં મળે કેમ કે તમારા પેટમાં હરામનું છે. તો શું આપણે લેસન લીધા કે આપણે ધ્યાન રાખે છે કે આપણે રોજીમાં કંઈક પ્રોબ્લેમ તો નથી, કંઈ ઇશ્કાલ તો નથી, કંઈ હરામનું તો નથી આવી જતું? શું આપણે એમ વિચાર કરીએ છે કે આ કંઈક શાયદ કંઈક હરામનું હશે એટલે મારી નમાઝ નથી પઢાતી, એટલે મને હુસૈનની મજલિસમાં જવા નથી માનતી, એટલે ફર્શે આઝા ઉપર મને મન નથી જવાનું, એટલે આપણે જરાક નેગ્લિજન્સ કરીએ છીએ? સ્કૂલ છે, આપણે નમાઝ છે મેં નથી પઢતા, સ્કૂલનો ટાઈમ છે, આપણે એમ કહે છે કે જગ્યા નથી મળતી, ઘરે આવીને નમાઝ પઢશું. શું આપણે કંઈક લેસન નથી લીધા હુસૈનથી? હુસૈન થકી આપણે ખુદાથી નજદીક થશું. જો આપણે વસીલો નહીં લ્યા ઇમ્મા અહલ બેત, હું હુસૈન ઉપર વધારે પહોંચી જાઉં છું કેમ કે આજે હુસૈનના દિવસો છે, એટલા માટે હું હુસૈન ઉપર ભાર આપું છું. હુસૈન સલામુલ્લાહ અલૈહ, કેટલા આપણા ભાઈઓ કરબલા છે, કેટલા નસીબદાર છે કે લોકો કરબલા છે, પણ આપણે તો નથી જઈ શકતા. તો શું આપણે 10-12 દિવસની કુરબાની નથી આપી શકતા કે આપણે અઝાય હુસૈન, ફર્શે મજલિસ કે જ્યાં આઈમ્મા અને મા ફાતિમા અને અંબિયાઓ તશરીફ લાવે છે, શું આપણે એટલી આપણે કુરબાની નથી દઈ શકતા કે આપણે મજલિસ હુસૈનમાં શામિલ થાય? એટલી આપણે ફઝીલત સાંભળે છે કે અઝાદારનો મર્તબો શું છે, ફર્શ અઝાનો મર્તબો શું છે, ફાતિમા ઝહરાની દુઆનો અસર છે આપણે. તો શું આપણે દલીલ ના દેવી કે ભાઈ કે આપણે જરૂર મા ફાતિમાની દુઆનો અસર છે? એક દરૂદ પર મોહમ્મદ વ આલ મોહમ્મદ. આપણે દરરોજના નમાઝ પઢીએ છીએ, સૂરે હમ્દમાં આપણે શું કહે છે? કેટલી ફેર આપણે સૂરે હમ્દ દિવસના પઢીએ છીએ નમાઝમાં? કેટલી ફેરે પઢીએ છીએ આપણે સૂરે હમ્દ નમાઝમાં?
اهدنا الصراط المستقيم. કેટલી ફેર આપણે આ આયત પઢી છે? જી ત્રણ કાજ કરે. اهدنا الصراط المستقيم. محمد وعلى محمد صلوات. આપણે 10 ફેરે એ આયત પઢે છે اهدنا الصراط المستقيم. کہ اے خدا تو हमने صراط المستقيم ઉપર કાયમ રાખા. તો શું صراط المستقيم જાજા રસ્તા છે યા એક જ લીંડ કોંબી છે? صراط المستقيم શું હુસૈનનો રસ્તો નથી? બે રસ્તા છે, યા હુસૈનનો રસ્તો યા યઝીદનો રસ્તો. આપણે બેમાંથી એક શ્વા કરવાનું છે, ઇખ્તિયાર કરવાનું છે. હુસૈનનો મર્તબો કેમ આટલો બધો ઓલો છે? કેમ આટલો બધો બુલંદ છે? કેમ હુસૈનનો મર્તબો આટલો બધો બુલંદ છે? શું આપણે સમજી તો નથી શકતા હુસૈનનો મર્તબો, પણ હુસૈન સુમિશો ટોટલમાં હતા ખુદાનો જે ઇસ્લામનો ભીત હતો કે ઇસ્લામને ફેલાવે, કે રસૂલના દીનને બચાવે. તો શું આ લીંડ કોંજીત જાજી છે? લીંડ કોંજીત એક જ છે, સિરાતલ મુસ્તકીમ. તો આપણે ઘણી ફેરે વિચાર કરવો કે શું આપણે સિરાતલ મુસ્તકીમમાંથી છે, કે શું આપણે હુસૈનને અવારનવાર અને ખાસ કરીને લૈલતુલ જુમઆ ગુરુવારની રાતના જ્યારે આપણે ઝિયારતુલ હુસૈન પડે છે એમાં આપણે એક જુમલો પેશ કરે છે कि या अबा अब्दुल्ला या लैतनी ओ या लैतना कुन्ना मअकुम फनफूज मअकुम. कि ए अबा अब्दुल्ला जो अगर हमें तुम्हारे साथ होता तो हमें तुम्हारे साथ कुर्बानी देता અને અમારી ગરદન પેશ કરતા. તો શું આપણે એક વાજિબ નમાઝ અઝા કરે કે આપણે જે પણ મિસાલ છે વાજિબાતને અદા નથી કરી શકતા, તો શું આપણે ગરદન લેવા તૈયાર હોતી આશુરના દિવસે? આપણે થોડી રમીઝો કિસ્સો કરે. મુહર્રમનો મહિનો છે, દિલને સાફ કરવાનો મહિનો છે. પોતપોતે આજે રાતના ઘરે જઈને બિસ્તર ઉપર જ્યારે આવી જાઓ ત્યારે વિચાર કરો કે શું મુહર્રમ આવી ગયો, મજલિસે હુસૈનમાં જાઉં છું, પણ હું મજલિસે હુસૈનમાંથી શું લીધો? આ અઝાદારી એક તબદીલી લાવવાનો એક રસ્તો છે, એક સફીનો છે. અઝાદારાન ઇમામ હુસૈન અલૈહિ સલામ. ઇમામ હુસૈનનો ટેમ આવે છે કે તેઓ મદીનાથી રવાના થાય છે. અઝાદારાન ઇમામ હુસૈન પોતાના નાના રસૂલલ્લાહથી વિદાય કરી લીધી. પોતાની માં ફાતિમા ઝહરાથી વિદાય કરી લીધી. અઝાદારો એવો વખત આવે છે કે કાફિલો તૈયાર થાય છે મદીનાથી નીકળવા માટે. અઝાદારો ઇમામ હુસૈનનો કાફિલો તૈયાર છે. હવે આવે છે વખત રુખસતી. ઇમામ હુસૈન જનાબ ફાતિમા સુગરા આવે છે ઇમામ હુસૈન પાસે અને કહે છે, બાબા હુસૈન શું તમે મને લઈ જશો તમારા સાથે? ઇમામ હુસૈન કહે છે કે ના મારી દીકરી સુગરા, હું તને જોઉં છું તો મને મારી માં ફાતિમા યાદ આવે છે, એટલા કારણે તને હું નથી લઈ જતો.
એવામાં જનાબે સુગરા બધાને પકડે છે, બધી બીબીઓ જાય છે, જનાબે ઉમ્મે કુલથુમ, જનાબે ઝૈનબ અને જેટલી બીબીઓ સાથે હતી તેના પાસે જાય છે અને કહે છે કે તમે મારા બાબાને મનાવો કે હું તમારા સાથે આવું. એક ફેરે જનાબે સુગરા અલી અસગરને હાથમાં લે છે અને રૂખસતીનો વખત છે. પોતાના 6 મહિનાના નાના બાળક રૂખસતી થાય છે. અઝાદારો કેવો મંઝર હશે કે જાણે એક નાનો 6 મહિનાનો બાળક તેની મોટી બહેનથી રૂખસત થાય છે. જનાબ સુગરાને કેવું દર્દ થયું હશે એ ટાઈમે કે મારી બધી ફેમિલી જાય છે મને મૂકીને. આઝાદારો ઇમામ હુસૈન કહે છે કે ચલો હવે ટાઈમ થાય છે કે અમે જાય. એમાં તો બધી બીબી આવે છે અલી અસગરને લેવા, પણ અલી અસગર પાછા જતા નથી. તેવામાં હુસૈન દિલબરી બલબલુમ જાય છે અલી અસગર પાસે અને તેના કાનમાં કંઈ કહે છે. ત્યારે અલી અસગર તડપી જાય છે અને ખોરામાંથી તરત નીકળી જાય છે. આઝાદારો આપણે પોતે સવાલ કરીએ કે શું એવું હશે કે હુસૈન કહ્યું હોય અલી અસગરને કે અલી અસગર તડપીને નીકળી જાય છે તેના બાબાની ગોદમાંથી. શાયદ હુસૈન કહ્યું હશે કે અલી અસગર જો તूने आतूर बना दी कौन खासे मानो करबलाનું કિસ્સો અધૂરું થઈ જશે તારા વગર અલી અસગર. તેવામાં બલફર અબ્બાસ આલમદાર હતા. હતે કાફલાને રવાને કરે છે અને જોઈ છે કે જનાબ સુગરા દોડતા પાછળ આવે છે અને હઝરત અબ્બાસ પાછો કાફલાને ઉભો રાખે છે. પાછળ જનાબ સુગરા બધાને ગળેથી લગાવે છે. તેવામાં જનાબ સુગરા તેના ભાઈ અલી અકબરને કહે છે કે અલી અકબર તું મને લેવા આવજે. અગર તમારી સફર સલામતીથી પસાર થાય તો મંઝિલે પહોંચી જાવ તો મને તેડવા આવજે. આઝાદારો ત્યારે અલી અકબર તેની બહેનને વાયદો કરે છે અને કહે છે કે હું તને વાયદો કરું છું આવીશ તને તેડવા. સુગરા રિવાયત ચાચી છે ઘણી રિવાયત કહે છે કે જનાબ સુગરા છે અલી અકબરના કદમ હતા અહીંયા જ બેસી ગયા હતા અને વાત જોતા હતા અલી અકબરનો. આઝાદારો સલામ થાય સુગરા, સલામ થાય અને બેત પર કે પૂરી ફેમિલી જાય છે અને જનાબ સુગરાને મદીના મૂકી દે છે. لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. يا الله بحق زهراء وأبيها وبعلها وبنيها وسر المستودع فيها أن تصلي على محمد وآل محمد. يا الله تني زهراء فاطمة زهراء نباستو. يا الله تني محرمنا أيام نباستو. يا الله تني حسين المظلوم نباستو. يا الله تني علي أصغر نباستو. يا الله हमारे बदन मोतानी नाना गुनाहों ने तू बख्श दे. हमारी बदन हाजतों ने कबूल कर. हमारा ये हिम्मत दे कि हमें 10-12 દિવસ સુધી અમે હુસૈનની પૂર્તિ આઝાદારી કરી શકે. યા અલ્લાહ તો અમને એવી નેક તૌફીક દે હુસૈનના સદકાથી કે અમે આ મુહર્રમ બાદ અમે એક રેઝોલ્યુશન લઈ શકીએ, એક તબદીલી લાવી શકીએ અમારા અંદરમાં. યા અલ્લાહ હુસૈનના વસીલાથી અમને નેક તૌફીક દે. યા અલ્લાહ યા અલ્લાહ યા અલ્લાહ તને હુસૈનનો વાસ્તો. યા અલ્લાહ तने हुसैन नवास्तो. या अल्लाह तने अली असगर नवास्तो. या अल्लाह मैं एक चीज ની વાત જોઈ રહ્યા છે ખુદા.
ए खुदा मैं ही बात જોઈ રહ્યા છે કે ક્યારે અમારા પર ઇમામ ઝુહુર ફરમાવે કે અમે હુસૈનની રવાશ લઈ શકે એ ખુદા તને હુસૈન નવાસો ઇમામ ઝમાનાનું જલ્દમાં જલ્દ ઝુહુર ફરમા तेना अवान ने अंसार ने शुमार कर या अल्लाह जब इतना हुसैन करबला जाता था हबीब इब्न मलाह ने पत्र लिखा ने किदा के हबीब तुम्हारा पासे आओ मने तारी जरूर से ए खुदा तू हमने पदे नहीं हबीब इब्न मलाह बना बेहद हुसैन के हमारा बार में इमाम आवे तो हमने बुलावे ने कहे कि फुलान मने तारी जरूर से तू हमारी मदद करवा मातम हुसैन